જય માતાજી મિત્રો, આપણે પહેલી વખતે વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું એ ટોપિક ઉપર વાત કરી હતી મિત્રો. તો વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું એનો મુખ્ય મિનિંગ એ છે કે આપણે જે પણ પહેલા જન્મની અંદર સત્કાર્ય કર્યું હતું એ સત્કાર્યની સેવાથી આપણને આ જન્મ મળ્યો છે, અને આ જન્મ મળ્યો છે એટલે આ જન્મની અંદર આપણને સારું સુખ શાંતિ મળ્યું છે, સારી સમૃદ્ધિ પણ મળી છે, અને મિત્રો જોઈએ તો સારું મકાન પણ મળ્યું છે આપણને. મિત્રો તમે જો ઘણા લોકોને ભગવાને ઘર પણ નથી આપ્યું. આપણે જોઈએ તો લોકો ફૂટપાથ ઉપર પણ પડી રહ્યા હોય છે. તો આપણને ભગવાને પૂર્વજન્મના પુણ્યથી આ મળ્યો છે મનુષ્ય અવતાર મિત્રો. એટલે આપણે એક ભાગમાં જોયું હતું કે એક ધનવાન શેઠની દીકરી હોય છે. એ દીકરીને ખૂબ લાડકોડથી મોટી કરે છે, અને મોટી કર્યા પછી એ દીકરીને એમના કરતાં પણ સુખી કુટુંબમાં પરણાવે છે. અને પરણાવ્યા પછી એ દીકરીને સાસરે ઓરાવે છે મિત્રો. જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે એના ઘરવાળા ભક્તિમાં, ભજનમાં, ધર્મમાં કશું માનતા નથી હોતા. આ દીકરીને ધર્મમાં, ભગવાનની ભક્તિમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે, પરંતુ એના ઘરમાં એની ભક્તિ કરવાનો કોઈ ચાન્સ મળતો નથી. એક દિવસ આ દીકરી એના બાપાને કાગળ લખે છે કે બાપા, હું અહીંયા વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું. તો આવો પત્ર એના બાપાને મળે છે. એનો બાપો પણ ગુસ્સે થઈને એની સાસરીમાં આવી જાય છે. એની સાસરીમાં આવી જઈને કહે છે કે ભાઈ, મેં તમને આવા નહોતા ધાર્યા. મારી દીકરીને મેં કોઈ દાળ વાસી ખવડાવ્યું નથી કે કોઈ દિવસ ઉપવાસ કરાયા નથી. તો તમે આ રીતના મારી દીકરીને વાસી ખવડાવો છો ને ઉપવાસથી રાખો છો, તમે શું સમજો છો? એમ કરીને ઝઘડો કરી બેસે છે. પરંતુ સામાવાળા વેલો થોડા સમજુ હતા, એટલે એમને કીધું કે નક્કી આમના જોડે કંઈક અણસમજણ થઈ છે. એટલે શાંતિથી બેસીને પ્રશ્નનું નિવારણ કરે છે. અને પેલી દીકરીને જ્યારે બોલાવે છે કે વહુ બેટા, તમે કયા દિવસે આપણા ઘરે વાસી ખાધું અને કયા દિવસથી ઉપવાસ કર્યો, તો તમારા બાપુને તમે આવો કાગળ લખ્યો. ત્યારે દીકરી કહે છે કે બાપુજી, આ લોકો તો મારા વિચારોને ના સમજી શક્યા, પણ તમે તો મારા વિચારોને સમજો. કારણ કે વાસી ખાઉં છું એટલે જે પહેલા જન્મની અંદર મેં સત કાર્ય કર્યા હતા એના અનુસંધાનમાં મને આજે આટલું બધું સુખ મળ્યું છે. તો એ વાસી ખાઉં છું, કારણ કે પહેલા જન્મનું કરેલું મળ્યું એટલે એ મારા માટે વાસી છે. પરંતુ આ જન્મમાં કશું કરતી નથી, એટલે આવતો જન્મ મારા માટે ઉપવાસ છે. તો મિત્રો, આપણે પણ આજે જે કંઈ આપણને સુખ મળ્યું છે કે દુઃખ મળ્યું છે એ પહેલા જન્મના કર્મના અનુસંધાન મળ્યું છે. પણ આનાથી પણ આવતો જન્મ, આ જન્મની અંદર જો સત્કાર્ય કરીશું તો આવતો જન્મ પણ આપણને આ કર્મના અનુસંધાનમાં મળશે. માટે જે કરો એ સારું કરો, સરસ કરો અને સાચું કરો મિત્રો. જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો.